ખેડૂતોના મુદ્દે અનેક વખત અવાજ ઉઠાવનાર રાજુ કરપડા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે, પરંતુ તેમના જિલ્લાના આ ખેડૂતો છે તે તેમના ખેતરોમાં જે પ્રકારે હાઈ ટેન્શન વીજ વાયરો નાખવામાં આવી રહ્યા છે તેનો વિરોધ દર્શાવી રહ્યા છે અને આ મામલે હવે સરકારના પ્રવક્તાનું મોટું નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ જિલ્લામાં આ ખેડૂતોના ખેતરોમાં વીજ ટેન્શન હાઈ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને તે સતત વિરોધ કરી રહ્યા છે। ક્યારેક કચ્છમાંથી દ્રશ્યો સામે આવે છે, ક્યારેક સુરેન્દ્રનગરમાંથી અને હવે મોરબીમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ ખેડૂતોનું કહેવું છે કે તેમનું ખેતર છે અને તેમના ખેતરમાં આ ખાનગી રીતે વીજ ટેન્શનો નાખવાથી તેમના જે ખેતરો છે તેમાં પાકની પણ સમસ્યા થાય છે, સાથે સાથે તેમને અનેક પ્રકારની યાતના પણ ભોગવવી પડી છે અને આ મામલે રાજુ કરપડાએ સરકારને રજૂઆત કરશે તેવી વાત કરી હતી અને હવે આજે આ મામલે સરકારના પ્રવક્તા શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। ખેડૂતો માટે સરકાર ચિંતિત છે અને માનની રમણભાઈ પણ આના માટે ચિંતિત છે અને ચિંતા કરી રહ્યા છે અને આજે તે વખતે પરિપત્રો થયા હશે એ પણ એ પ્રમાણે ન થયા હોય છતાં પણ આપણે ધ્યાન દોર્યું છે ત્યારે રમણભાઈ સાથે ચોક્કસ વાત કરીને ખેડૂતોના હિતમાં થઈ શકે એના માટેના પ્રયાસો કરીશું। અત્યારે જે આપણું આ મિશન છે એ શહેરી વિસ્તારનું મિશન છે અને જે પ્રકારે જે વ્યવસ્થા આગામી દિવસોમાં થશે એની પણ આપને જાણ કરીશું। પ્રારંભિક તબક્કે 500 કરોડ રૂપિયા સમગ્ર નગરપાલિકા મહાનગરપાલિકા પણ પૈસાના માટે કંઈ અટકવાનું નથી। તબક્કાવાર ટેકનિકલ બાબતો છે એ પ્રમાણે 2030ના ટાર્ગેટ સાથે તમામ નગર અને મહાનગરો મેં કહ્યું એમ આપને એમાં આ વાયર ફ્રી એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલ થાય એના માટેનો રાજ્ય સરકાર પ્રયાસ કરશે। એક નવો સારો નિર્ણય રાજ્યની જનતાના હિતમાં રાજ્ય સરકારે લીધો છે। થેન્ક યુ। 2030 કહ્યું, અત્યારે પ્લાનિંગ કર્યું છે 2030 સુધીમાં તબક્કાવાર બધા નગર અને મહાનગરો આ પ્રકારે વાયર ફ્રી સિટી તરીકે આ મિશનમાં જોડવા। આમ સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે, પરંતુ જે પ્રકારે ખેડૂતોના ખેતરમાં વીજ હાઈ ટેન્શન નાખવામાં આવી રહ્યા છે અને સરકાર પોતે પણ હવે એક નિર્ણય આજે કેબિનેટની બેઠકમાં લઈ ચૂકી છે કે આવનારા દિવસોમાં એટલે કે વર્ષ 2030 સુધીમાં આ શહેરો છે, આ શહેરો વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલનું છે તે ઇલેક્ટ્રિસિટી વાયરિંગ થશે અને જે પ્રકારે થાંભલાઓ છે તે ઓછા થશે, પરંતુ તેમણે આ ખેડૂતોના વિરોધનો જવાબ છે તે આપવાનો ટાળ્યો હતો। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।